જય માતાજી મિત્રો, કેમ તો બધા ખુશ રહેવાનું. તો આજ આપણે સામાનનો બધું ફેરો મારવાનો ફેરવવાનો છે બીજી સાઈડ ઉપર. તો આ સ્લેબ ખોલી ગયો છે, એનું બધું ભરી જવા દેવાનું બીજી સાઈડ ઉપર. ટ્રેક્ટર આવી ગયું, આપણે ભરવાનું કહી દીધું, પ્લેટું ચાલુ ફરી જવાનું છે પાકના બીજી સાઈડ ઉપર. તો એ પછી હા, આપણે ભરી દીધો સામાન બધો કમ્પ્લીટ. તો હજે પડી રહ્યો છે પિકઅપનો ફેરો થાય એવું. તો એ પછી આવતા જતા ભરી લેવું. આ બધું ભરી દીધું છે. વાગી ગયા છે બપોરના 12. તો હવે ખાઈ પીને હાલતું કરી દઉં. આગું છે થોડું, મને ટ્રેક્ટર વાર લાગે હાલતા. હા, આપણે ટ્રેક્ટર બેક્ટર કરી નાખ્યું, ખાલી સામાન બમાન બધા નાખી દીધો સરખો. આ સીધો સલે પર ટાંકવાનો છે, બીમ બીમ નાખીને થાંભલીઓ કરીને થાંભલીને ખાડા ચાલુ. અને આ છે ટાંકો. ભૂપતભાઈ હાકરિયા. હે ભૂપતભાઈ, કેમ છે એમ બીજું કાંઈ તમને પૂછતા? હા એમ. તો હવે બીમ બીમ નાખી સીધો સલે પર છે. આ ગામ બતાવું તમને કેમ છે, ફર્સ્ટ ક્લાસ. અમે ગયા હતા સામાન ખાલી કરવાના ઘેર ઘોર જંગલમાં. હવે ભૂલા પડ્યા છે ટ્રેક્ટર જો આલ્યું આવે, અને ટ્રેક્ટરની સાથે હવે ભૂલા પડ્યા, કાંઈ હાલો પૂછતી નથી. અને આમાં છે જનાવરાની થોડીક ભી ને પડી ગઈ છે. હા ના રોડ એક દેખાય છે, હવે ક્યાં ગામનો હોય. આવડા રસ્તે હાલી ગયા હતા, ગયા ત્યારે બીજા રસ્તે આવ્યા હતા ને અત્યારે બીજા રસ્તે હાલ્યા, શોર્ટકટ કાપવામાં હલવાઈ ગયા છે. અહીંયા ગાડી ઊભી રાખી છે ને રોડ દેખાય છે, ટ્રેક્ટરની વાટે છે. જો એ ઉડાડી આવે આવું થાય એટલે રસ્તો જોયો હોય ના ચાલજો, આવી રીતે ભલાઈ જાઓ કોકને. જોઈ ઉડાડે આવે. વાગી ગયા છે સાંજના 5. આ જંગલ જો પેલા તો ભૂલા પડ્યા હતા, પણ હવે થોડુંક રોડ દેખાઈ ગયો છે એટલે ચડી જાય, વાંધો નહીં આવે. અને આમાં વિરમભાઈ છે, આ ટ્રેક્ટર લઈને આવી ગયા. તો ફટફડાટી ઉલાડ આવે છે કે નહીં પાછી? જો ચાલો, રસ્તો પડી ગયો છે. કાં બંધ કર્યો?